રવિવારે ભારત પાકિસ્તાનના હાઈ વોલ્ટેજ મુકાબલા વચ્ચે વડોદરામાં પણ ક્રિકેટનો જંગ જામવાનો છે. જો કે એ જંગ ક્રિકેટ મેદાન પર નહીં પણ ક્રિકેટના વહીવટને લઈને થશે. બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે કે બીસીએની ચૂંટણીમાં આ વખતે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. એક તરફ સત્તાધારી રિવાઇવલ ગ્રુપ છે, જેમના પ્રમુખ પદના ઉમેદવાર પૂર્વ ક્રિકેટર કિરણ મોરે છે, તો બીજી તરફ રોયલ સત્યમેવ જયતે ગ્રુપ છે, જેમના તરફથી ડોક્ટર દર્શન બેંકર મેદાનમાં છે. બંને જૂથો ભ્રષ્ટાચાર અને વિકાસના મુદ્દે આમને સામને છે. રવિવારે 2000 જેટલા સભ્યો 62 ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. એમાં બહુ બધી ટ્રીટમેન્ટની જરૂર છે. બીસીએ નું બાયપાસ કરવું પડે એવું છે ભાઈ. એમાં એવું છે કે બીસીએ માં છેલ્લા 10 વર્ષથી તમે મને એક ક્રિકેટરનું નામ આપો જે બરોડામાંથી આગળ આવ્યો હોય. નેશનલ ટીમમાં તો બોલો હાર્દિક, પછી આઈપીએલ માં બી એક એવો પ્લેયર મને ગણ્યા તમે નામ હોય તો તમે મને કહો કે જે આપણા બરોડાનું નામ રોશન કરતો હોય. તો એ કેમ થયું છે? કારણ કે વડોદરાનું ક્રિકેટનું સ્તર એકદમ કથળી ગયું છે. ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટો થતી નથી. હું બાવો ને મંગળદાસ 3 જ જણ આખું ક્રિકેટ ચલાવે છે. એક ક્રિકેટર, એક ફેમિલી ને એક કોર્પોરેટ જ આખું ક્રિકેટ ચલાવે છે વડોદરા સિટીમાં. એ યોગ્ય નથી. તો તમે પરફોર્મન્સ કરો. ઇન્ડિયન ટીમના, નેશનલ ટીમના જે સિલેક્ટર છે બહુ જ ફેર છે, સારા છે. એ બધી મેચ જોવે છે, A to Z મેચીસ જોવે છે. તમે પરફોર્મન્સ સારું કરતો તમે ટીમમાં. રાધા યાદવ જો હમણાં ઇન્ડિયા રાઇઝિંગ ટીમની કેપ્ટન છે, હમણાં જ આરસીબી માટે ચેમ્પિયનશિપ એને મળાઈ. યાસ્તિકા ભાટિયા ઇન્ડિયન ટીમમાંથી ઇન્જરી થઈ એટલે વર્લ્ડ કપના ટીમના બહાર ગઈ, તો એ પણ વર્લ્ડ કપ વિનર હોત. તો આઈ થિંક એમાં ત્યાં કોઈ સિફારસ નથી લાગતી. તમે પરફોર્મન્સ કોઈ પણ હોય, you have to perform in any team. You play for Baroda, you play for your zonal team, or you play for Indian team. Performance is very important.